હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ગોહિલ પોપટભાઈ બાબુભાઈ, પ્રાથમિક શિક્ષક રામદેવપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે 15મી ઓગસ્ટ 2026નો તહેવાર ધામધૂમથી ઉજવવાના છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ 15મી ઓગસ્ટનો તહેવાર આપણે દર વર્ષે કેમ ઉજવીએ છીએ? તો ચાલો આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે 15મી ઓગસ્ટ દર વર્ષે કેમ ઉજવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો. આપણા દેશમાં વિદેશી પ્રજા અંગ્રેજોનું શાસન હતું. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે આપણો દેશ ભારત પહેલાના સમયમાં સોનાનું પંખી કહેવાતું હતું? એટલે કે આપણા દેશની આર્થિક સમૃદ્ધિ ખૂબ જ સમૃદ્ધ હતી. એટલે વિદેશમાંથી પણ આપણા દેશમાં વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી. અને આ વિદેશી પ્રજાઓ પોર્ટુગીઝ, ડચ, ડેનિશ પ્રજા, અંગ્રેજો અને ફ્રેન્ચો હતા. જેમાં સૌથી વધારે આપણા દેશમાં શાસન કરનાર અંગ્રેજો હતા, જેમણે લગભગ 250 વર્ષ સુધી આપણા દેશ પર શાસન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તેઓ વેપાર કરવાના બહાને આપણા દેશમાં આવીને ત્યારબાદ ધીમે ધીમે તેઓ પોતાની સત્તા સ્થાપવા લાગ્યા હતા. અને સૌ પ્રથમ તેમણે 1757માં પ્લાસીનું યુદ્ધ કરીને બંગાળ કબજે કર્યું હતું. ત્યારબાદ તેમણે 1764માં બક્સરનું યુદ્ધ કરી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સત્તા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પણ તેઓ ધીમે ધીમે મૈસૂર, હૈદર અલી અને ટીપુ સુલતાન સાથે 4 યુદ્ધો કર્યા અને મૈસૂર કબજે કર્યું. ત્યારબાદ ધીમે ધીમે તેઓ મરાઠા સામ્રાજ્ય સામે પણ યુદ્ધ કર્યું અને તેમણે મરાઠાઓને હરાવીને દિલ્હી કબજે કર્યું. લગભગ 1800ના વર્ષ સુધી તો તેમણે સમગ્ર ભારતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું. આપણા દેશ ભારતમાં તેમણે સત્તા સ્થાપીને આપણા દેશને ગુલામ બનાવ્યા. વિદ્યાર્થી મિત્રો, તેમના શાસન દરમિયાન આપણા દેશના ખેડૂતોની હાલત ખૂબ જ કપરી હતી. તેઓ ઉપજનો મોટો ભાગ કરવેરા તરીકે વસૂલતા હતા. ખેતી ન થાય તો પણ કરવેરો ભરવો પડતો હતો. ન ભરે તો જમીન જપ્ત કરતા હતા અને જુલમ ગુજારતા હતા. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તેઓ જે ખેતી ઈચ્છે તે જ ખેતી ખેડૂતોએ કરવાની. દાખલા તરીકે ગળી, કપાસ, રેશમ વગેરેની ખેતી કરાવીને તેઓ આપણા દેશમાંથી કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જતા અને ત્યાં ઊંચા ભાવે વેચતા હતા. આ રીતે ધીમે ધીમે આપણા દેશમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ પાયમાલ થઈ ગઈ. બંગાળ કંગાળ બની, જે અન્નનું ભંડાર ગણાતું હતું. વિદ્યાર્થી મિત્રો, ધીમે ધીમે આપણો દેશ ખૂબ જ કંગાળ થવા લાગ્યો. ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો પણ પરિભાગ્યા, કારીગરો બેકાર બન્યા અને જેના કારણે ધીમે ધીમે સામાજિક કારણો, આર્થિક કારણો, વહીવટી કારણોના લીધે આપણા દેશના લોકોએ ધીમે ધીમે 1857નો વિપ્લવ કર્યો. અને આ વિપ્લવના નેતાઓ રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, બહાદુર શાહ, કુંવરસિંહ વગેરે નેતૃત્વ લઈને 1857નો વિપ્લવ કર્યો. અને આ વિપ્લવમાં પણ મુખ્ય નેતાગીરી ના હોવાને કારણે આ વિપ્લવ નિષ્ફળ ગયો. વિદ્યાર્થી મિત્રો, પરંતુ જ્યારે આપણા બાપુ એટલે મહાત્મા ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવ્યા, ત્યાર પછી તેમણે આપણા દેશને આઝાદ કરવા માટે કમર કસી અને તેમણે સૂત્ર હતું કરેંગે યા મરેંગે. અને તેમણે ખરેખર આપણા દેશને આઝાદ કરવા માટે ખૂબ જ જહેમત કરી હતી અને એમાં પણ અહિંસક આંદોલન અપનાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના ક્રાંતિકારીઓ 2 જૂથમાં હતા, મવાડ જૂથ અને જહાલ જૂથ. મવાડ જૂથના નેતાઓ ખૂબ જ નરમ સ્વભાવના હતા, એટલે કે હિંસામાં માનતા ન હતા. જેમાં મહાત્મા ગાંધીજી, ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા નેતાઓનો સમાવેશ થાય છે. જ્યારે
જહાલ જૂથમાં ઉગ્ર સ્વભાવના નેતાઓ હતા. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, લાલા લજપત રાય વગેરે જેવા નેતાઓ હતા, જેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માનતા હતા. અને આ રીતે પોતપોતાની નીતિ પ્રમાણે આપણા દેશના ક્રાંતિકારીઓએ આપણા દેશને આઝાદ કરવામાં પોતાના પ્રાણોના બલિદાન પણ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પોતાના દેશને પોતાનો દેશપ્રેમ બતાવીને આંદોલનો કરીને પોતાના પ્રાણો ત્યાગીને આપણા દેશને આઝાદી અપાવી. તો વિદ્યાર્થી મિત્રો, 15મી ઓગસ્ટનો દિવસ ખરેખર આપણે આવા ક્રાંતિકારીઓને યાદ કરવા માટે અને આપણા દેશના રાષ્ટ્રધ્વજને સન્માન આપવા માટે અને આ દિવસને 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી તેના ઉત્સવ રૂપે આપણે દર વર્ષે 15મી ઓગસ્ટનો તહેવાર મનાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આજના દિવસે આપણે ખરેખર આપણા આવા ક્રાંતિવીરોને હંમેશા યાદ કરીને તેમનું ઋણ ચૂકવવું જોઈએ અને આ રીતે 15મી ઓગસ્ટનો દિવસ ઉજવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 15મી ઓગસ્ટનો તહેવાર શાળાઓ, મહાશાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓમાં ઉજવવામાં આવે છે. આવતીકાલે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી આપણા માનનીય વડાપ્રધાન સાહેબ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવશે. દર વર્ષે ફરકાવે છે. ત્યારબાદ રંગારંગ કાર્યક્રમો યોજાય છે. સમગ્ર લાલ કિલ્લો રોશનીથી ઝળહળે છે. ભવ્ય પરેડનું પણ આયોજન થાય છે અને ઘણા બધા કાર્યક્રમો રાખવામાં આવે છે. સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસમય દેશભક્તિમય વાતાવરણ જામી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દર વર્ષે ખરેખર 15મી ઓગસ્ટના દિવસે આનંદ અને ઉત્સાહથી ઉજવીને આપણા દેશના ક્રાંતિવીરોને યાદ કરીને આપણે તેમનું ઋણ ચૂકવવું જોઈએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.